નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને એમની ટીમ દ્વારા છેલ્લા 3-4 દિવસથી દરેક પ્રાથમિક શાળાઓના ગામે ગામ જઈ અને નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફવાળી નોટબુકનું વિતરણ કરી રહ્યા છે. ત્યાં ગાડી ઘણા બધા સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે ફોટોગ્રાફ મૂક્યા છે એમાં ઘણી બધી શાળાઓની જે દિવાલો છે એની પર લીલ બાજી ગઈ છે. ઘણી બધી શાળાઓ એવી છે એના ઓરડાઓ નથી, નળિયાવાળા શેડ છે, પતરાવાળા શેડ છે અને જે વાંસની કામડીઓ આવે અને જે નીચે લીપણ કરેલું આવે એવી પરિસ્થિતિમાં આજે આ વિસ્તારના બાળકો ભણી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. સરકાર કહે છે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. તો આ સરકારને અમારે પૂછવું છે કે ક્યાં અને કેવી રીતે ભણશે ગુજરાત અને કેવી રીતે આગળ વધશે ગુજરાત. આજે આ જે નોટબુક વિતરણનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં તમે જોઈ લો, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આજે ત્યાં ગાડી બાળકોને બેસવા માટે ઓરડાઓ નથી. બાળકો આજે આ ભર વરસાદમાં પણ આજે કામડીઓના જે ઘરો છે એના નીચે એ લોકો ભણી રહ્યા છે. જર્જરિત દિવાલો દેખાઈ રહી છે, લીલ બાજેલી દિવાલો દેખાઈ રહી છે. તો સરકાર જે મોટી મોટી વાતો કરે છે તો શું ખરેખર આ અમારા વિસ્તારનો આ 30 વર્ષનો વિકાસ છે કે પછી વિનાશ છે? આની પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. અમે આ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને પૂછવા માંગીએ છીએ, એ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે જિલ્લા પ્રમુખ હોય, તમામ નેતાઓને પૂછવા માંગીએ છીએ શું તમારી આ 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીના સરકારમાં શું ખરેખર આ વિકાસ થયો છે? આજે ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી બાળક આપણે શાળા ચાલે છે અને આજે તમે આ શાળાઓની પરિસ્થિતિ તો જુઓ અને નીકળ્યા છો તમે નોટબુકો વિતરણ કરવા નરેન્દ્ર મોદીના ફોટાવાળી સિમ્બોલ લઈને. આ તમે ફક્ત પ્રજાને અને જે ટ્રાઇબલ વિસ્તાર છે એને ભરમારવાનો પ્રયત્ન ના કરો. હવે લોકો જાગી ગયા છે અને આજે તમે જે નોટબુક આપી રહ્યા છો, આજે તમારી લોકચાહના દિવસે ને દિવસે ટ્રાઇબલ વિસ્તારમાં ઘટતી જઈ રહી છે. એના લીધે તમે નોટબુક આપો છો, પણ એની પાછળની દિવાલો તો જુઓ, એની પાછળ જે નળિયા છે તે તો જુઓ. આ વાંસવાળી કામડીઓથી એમના નીચે જે બાળકો ભણે છે, તમને શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. તમે 30 વર્ષથી અહીંયા ગાડી નર્મદા